જુઓ આમ મહારાણીની જેમ બેઠા છે ને દોસ્તો જુઓ, અને મહેમાન કામ કરે છે. મહેમાન છે ને હાંજની રસોઈની તૈયારી કરે છે, તુરિયા સુધારે છે. મહેમાનને કામકાજ સોંપી દીધું અને હાથમાં મહેંદી મૂકીને બેઠા છે. બતાવો તો, બેનની ઘરે લગ્ન હોય એટલે મહેંદી તો મૂકવી જ પડે ને. સરસ મૂકી છે. એકાદ કમ્પ્લીટ અધૂરો છે. હા, કયો અધૂરો છે? અહીં બાકી છે. એ કેમ બાકી રાખ્યું? જમવો છે. હા હા હા, જમવા માટે તો જોઈએ ને, બરાબર છે. જમવા માટે બાકી રહી જોઈ. પણ આમ મહારાણીની જેમ બેઠા છો, મહેમાન કામ કરે છે. એટલે ભાભી છે એટલે મહેંદી મુકાઈ ગઈ કે તમે પેલા મુકાઈ દો. હા રસોઈ બનાવી છે એમ. બેન જોજો, હવે ખાલી પગમાં બાકી છે. પગમાં મૂકશે ને એટલે 2 ડગલા હાલશે નહીં. હે એટલે એમ કે છે કે મારા ભાભી છે ને એટલે પગમાં મૂકી દો ને એવું. મહેમાન આપણે કામ ન કરવાનું, આરામ કરવાનું હોય. અહીંયા ત્યાં આવેશથી કામ કરે છે, કામ કરે છે. તો રેડીમેડ લઈ આવો બીજું. હા 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 હા, હમણાં લગ્નમાં ઈ જ ખાવાનું છે ને બધું, બરાબર ને? તીખું તળેલું ને એવું જ બધું ખાવાનું છે. હા હા, સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ.